ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જે અગાઉનું ચેપ્ટર ચાલુ છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 3 ભારતમાં રાષ્ટ્રવાદ। હવે આપણે અત્યાર સુધીનું જે ચેપ્ટરની અંદર માહિતી મેળવી કે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય કેવી રીતે થયો, એના કયા કયા પરિણામો આવ્યા અને કયા કયા આંદોલનો અને નાની મોટી ચળવળો થઈ એના વિશે આપણે માહિતી મેળવી। મૌખમનું આંદોલન છે, હોમ રૂલ આંદોલન છે, આવા આંદોલનથી ભારતની અંદર એક કહી શકીએ કે આઝાદી મેળવવા માટે એક સક્રિય જે પરિસ્થિતિ નિર્માણ થઈ કે જેનાથી લોકોની અંદર એક નવી જાગૃતિ આવી કે આપણે હવે સ્વરાજ્ય મેળવીને જ રહીશું। તો આ જે રાષ્ટ્રવાદની ભાવના હતી એનો ઉદય આવા જે કંઈ નાના મોટા ચળવળ અને આંદોલનો હતા એનાથી લોકોની અંદર જાગૃતિ આવવા લાગી અને હવે અંગ્રેજોને પણ સમજાઈ ગયું કે હવે આપણે ભારતની અંદર વધારે સમય ટકી શકીશું નહીં, એટલે કે આપણે આપણા દેશમાં પાછા જવું પડશે। પણ ત્યારે જે કંઈ પણ આપણા દેશની અંદર જે કહી શકે કે તે સમયે જે મહત્વનો ફાળો આપી રહી હતી એવી વ્યક્તિઓ છે કે ઘણા બધા નેતાઓ છે, આપણા તે સમયના આગેવાનો છે, એમણે આવા ઘણા બધા જે ચળવળને સંગ્રામો કર્યા એની અંદર અત્યારે આજે આપણે વાત કરવાની છે। અગાઉ જે આપણે વાત કરી એના પછીની આગળ આપણે વાત કરી કે ત્યારબાદ આપણે જે હોમ રૂલ આંદોલન છેલ્લે આપણે હોમ રૂલ આંદોલન વિશે માહિતી મેળવેલી, બરાબર, કે એના પછી મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી। હવે આ બધી માહિતી પછી આગળ આપણે જોયું તો ત્યારબાદ લખનઉ કરાર પોઈન્ટ છે ને 1916 માં લખનઉ કરાર એટલે એક પ્રકારનું કમિટમેન્ટ, એક કરાર કરવામાં આવ્યો કે ઈસવીસન 1915 માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બે એક સાથે મુંબઈમાં અધિવેશન ભરે છે અને આ અધિવેશનની અંદર એવી ચર્ચા કરવામાં આવે છે કે એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેના વાર્ષિક અધિવેશનની અંદર જે ચર્ચા કરી એની અંદર એક પ્રકારનું કમિટમેન્ટ કર્યું, એક કરાર કર્યો જેને લખનઉ કરાર તરીકે નામ આપવામાં આવેલું। લખનઉમાં મળેલા આ અધિવેશન ઉપરથી એને લખનઉ કરાર એવું નામ આપવામાં આવેલું। હવે લખનઉની અંદર જે આ કોંગ્રેસનું અધિવેશન મળેલું હતું એની અંદર ખાસ કરીને લોકમાન્ય તિલક હતા એમણે હાજરી આપેલી હતી। ઈસવીસન 1907 માં સુરતની અંદર પણ આવું કોંગ્રેસ અધિવેશન મવાળવાદી અને જહાલવાદી, આપણે જે બે પક્ષની અગાઉ વાત કરેલી, બરાબર, અગાઉના લેક્ચરની અંદર આપણે જહાલવાદ અને મવાળવાદ આ બંને પક્ષની માહિતી મેળવેલી। તો આ જે બંને જૂથ હતા એ અલગ પડ્યા હતા, પણ હવે જ્યારે આ લખનઉ કરાર થયા અને એની અંગ્રેજોની ચાલની ખબર પડી ગઈ કે આ લોકો તો આપણને અંદર લડાવી અને આપણો ફાયદો ઉઠાવવા માંગે છે, ત્યારે આ બે પક્ષના જે નેતા છે એટલે કે જહાલવાદના અને મવાળવાદના, તો બંને પક્ષના નેતાઓ છે બંને એક થઈ જાય છે। હવે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ છે એ 1916 માં લખનઉ મુકામે અમુક સમજૂતી કરી એટલે કે એકબીજા પરસ્પર ચર્ચા વિચારણા કરી બેઠક કરે છે અને અમુક પ્રકારની સમજૂતી કરે છે એટલે એને લખનઉ કરાર એવું નામ આપવામાં આવેલું છે। આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આ જે રાજકીય પક્ષો જે બે હતા એ બંને પક્ષોને હવે રાષ્ટ્રનું હિત સમજાઈ ગયું કે આપણે બંને પક્ષો જો અંદરો અંદર લડશું તો આમાં રાષ્ટ્ર માટે કોઈ હિત સમાયેલું નથી, આમાં રાષ્ટ્રની અને બંને પક્ષોને મહદઅંશે તો શું નુકસાન જ જવાનું છે। પણ હવે એ લોકોને આ વાત સમજાઈ ગઈ કે આપણે અંગ્રેજોના બહેલાવામાં નથી આવવું અને આપણે આપણા રાષ્ટ્રને, આપણા દેશ, આપણે સ્વરાજ્ય આપણે પાછું મેળવવું છે અને આ લખનઉ કરારથી આ વાત બંને પક્ષના નેતાઓને સમજાઈ ગઈ અને ત્યારબાદ બંને પક્ષ એક થઈ અને સ્વરાજ માટેની લડત આપે છે। તો આ જે કરાર સમજૂતી કરવામાં આવી એને લખનઉ કરાર તરીકે નામ આપવામાં આવેલું છે। ત્યારબાદ એની અંદર આપણે આગળ વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ, હવે આ બંને નામ આપણે સાંભળેલા છે। સુભાષચંદ્ર બોઝને તો કોણ નથી ઓળખતું, બરાબર, સુભાષચંદ્ર બોઝને આપણે બધા ઓળખે છે, આપણા ખૂબ જ બાહોશ અને લીડર એવા આપણા નેતા હતા સુભાષચંદ્ર બોઝ। હવે એમને નેતાજી તરીકે એમને ગુલામીઓને નામ આપવામાં આવેલું, એમનું નામ હતું સુભાષચંદ્ર બોઝ, જેમણે આઝાદ હિંદ ફોજ નામની એક ટુકડીની સ્થાપના કરેલી હતી। એમના જન્મ
જન્મની વાત કરીએ તો એમનો જન્મ 23મી જાન્યુઆરીના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. એટલે કે ઓડિશાની અંદર એમનો જન્મ થયેલો હતો. એમના માતાનું નામ પ્રભાવતી દેવી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ. એમની બોઝ છે એ શું છે? સરનેમ છે, એટલે કે અટક છે. એમણે ઈસવીસન 1920માં લંડનની અંદર ICS નામની જે આપણે અત્યારે ISI લેવલની જે એક્ઝામ હોય છે એ એમણે ચોથા નંબરે એ સમયની અંદર પાસ કરેલી છે. એટલે કે ખૂબ જ એ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા. તેઓ નાનપણથી જ ખૂબ જ તીવ્ર બુદ્ધિશાળી હતા. તીવ્ર એટલે ખૂબ જ કે એમને કોઈ પણ વસ્તુ શીખવાડવામાં આવે તો એ ખૂબ જ ઝડપીથી શીખી લેતા હતા. એટલે ખૂબ જ એમનું જે બુદ્ધિ કક્ષાનું લેવલ હતું એ ખૂબ જ તીવ્ર હતું, એટલે કે સારું હતું. હવે લંડનની અંદર જ્યારે એમણે ICS ની પરીક્ષા આપી તો એની અંદર પણ એ ચોથા નંબરે એટલે કે સારામાં સારા માર્ક્સ સાથે આ એક્ઝામ પાસ કરે છે. ભારતમાં એક્ઝામ પાસ કરીને જ્યારે ભારતમાં આવે છે ત્યારે આપણે જે અગાઉ સંસ્થાની વાત કરી હતી, રાષ્ટ્રીય મહાસભા જે અધિવેશન હતું, તો એની અંદર હિન્દી રાષ્ટ્રીય જે મહાસભા કોંગ્રેસ મહાસભાનું જે સમિતિ છે એની અંદર સુભાષચંદ્ર બોઝ જોડાય છે અને દેશની સ્વતંત્રતા ચળવળ જેટલી પણ ચાલુ હોય છે એની અંદર સુભાષચંદ્ર બોઝ ભાગ લે છે. એટલે કે દેશને આઝાદી અપાવવા માટે એ પણ ચળવળની અંદર જોડાય છે. 11 વખત એટલે કે સુભાષચંદ્ર બોઝ 11 વખત રાજકીય નેતા, રાજકીય કેદી તરીકે એ પકડાય છે. એટલે કે સરકારના હાથે જ્યારે આવી નાની મોટી કોઈ ચળવળ હોય, કોઈ સભા સરઘસ યોજે તો એની અંદર એ રાજકીય કેદી તરીકે એટલે કે સરકાર જ્યારે કેદ કરે તો એને રાજકીય કેદી કહેવામાં આવે છે. તો 11 વખત સુભાષચંદ્ર બોઝ છે એની ધરપકડ થાય છે, એટલે કે એને કેદી તરીકે જેલમાં રાખવામાં આવે છે. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બને છે અને ત્યારબાદ 1939માં જ્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ત્યારે ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. કેટલાક મતભેદોના કારણે તેમને પ્રમુખ પદેથી ત્યારે રાજીનામું આપી દીધું, કારણ કે એમની જે સમિતિ હતી એની અંદર નાના મોટા મતભેદો ચાલતા હતા, જેના કારણે સુભાષચંદ્ર બોઝે પોતાનું રાજીનામું આપી દીધું. મે મહિનામાં 1939માં સુભાષચંદ્ર બોઝે બ્લેક ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કરી અને યુરોપમાં જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે કે બીજું વિશ્વયુદ્ધ 1939માં જ્યારે શરૂ થયું ત્યારે આ ફોરવર્ડ બ્લોક છે એ યુદ્ધ વિરોધી પ્રચાર કર્યો. એટલે કે આપણું ભારત છે એ પહેલેથી શાંતિપ્રિય દેશ છે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ભારત દેશ છે કોઈ પક્ષને જોડાવા માંગતું નહોતું અને સુભાષચંદ્ર બોઝે જે આ નવા રાજકીય પક્ષની સ્થાપના કરેલી હતી ફોરવર્ડ બ્લોક, આ રાજકીય પક્ષ પણ એમાં જ કામ કરતું હતું કે યુદ્ધ વિરોધી એટલે કે યુદ્ધના વિરોધમાં હતું એવા પ્રચાર અને પ્રસારનું કામ આ ફોરવર્ડ બ્લોક નામનું રાજકીય પક્ષ કરતો હતો. તેમના ઘણા બધા સાથીદારો આ જ્યારે યુદ્ધ વિરોધી જે કંઈ એ પ્રચાર અને પ્રસાર કરતા હતા એનાથી એમના જે કંઈ સાથીદારો હતા એને ઘણી વખત સરકાર છે એને ધરપકડ કરી અને એમને જેલમાં પૂરી દેવામાં આવતા હતા. હવે ત્યારે સુભાષચંદ્ર બોઝ એકવાર જ્યારે જેલમાં એમને ધરપકડ કરીને પકડી લેવામાં આવે છે તો એ ઉપવાસ ઉપર ઉતરી જાય છે અને ત્યાં એમની તબિયત ખરાબ થઈ જાય છે. હવે જ્યારે એમની તબિયત ખરાબ થાય છે તો એમને જેલમાંથી છોડી મૂકવામાં આવે છે, પણ એમના પોતાના જ ઘરની અંદર એમને નજરકેદ રાખવામાં આવે છે. નજરકેદ એટલે કે એમનું જે ઘર હોય એની અંદર એમને અંદર રાખવામાં આવે છે, પણ બહાર છે એ સતત પોલીસના જે સૈનિકો હોય છે, પોલીસ છે એનો ચોકી પહેરો કરતા હોય છે, એટલે કે એને ઘરથી બહાર પણ નીકળવા દેવામાં આવતા નથી. છતાં પણ સુભાષચંદ્ર બોઝ ખૂબ જ અંગ્રેજોને ચકમા દેવામાં ખૂબ જ હોશિયાર હોય છે. એ પોતાના ઘરમાં નજરકેદ હોવા છતાં પણ અંગ્રેજોના સૈનિકોને એના પોલીસને કહી શકે કે છળકપટથી કે નજર ચૂકવીને એ પોતાના ઘરમાંથી ત્યાંથી પણ બહાર ભાગી છૂટવામાં સફળ થઈ જાય છે. પોતાના ઘરેથી નજરકેદ હોવા છતાં સુભાષચંદ્ર બોઝ જ્યારે બહાર જાય છે એટલે કે નજરકેદમાંથી બહાર ભાગી જાય છે ત્યારબાદ
એ 17મી જાન્યુઆરીના દિવસે 1941ની મધ્યરાત એટલે કે અડધી રાતે એ આ નજરકેદમાંથી છટકી જાય છે અને વેશ પરિવર્તન કરી એટલે કે પોતાનો જે વેશ હોય એમનો જે પહેરવેશ હતો એમાં એ અલગ અલગ પહેરવેશમાં પરિવર્તન કરી અને પોલીસને ચકમા દઈ અને ત્યાંથી એ છટકી જાય છે. ત્યાંથી એ પેશાવર, કાબુલ, બર્લિન, મોસ્કો ત્યાં જાય છે અને આ જે કાંઈ યુદ્ધ વિરોધી જે પ્રચાર અને પ્રસાર છે એનું કામ કરે છે. જ્યારે બર્લિન ઉપરથી એક રેડિયો, તે સમયે તો પ્રચાર અને પ્રસારનું માધ્યમ રેડિયો પણ હતું. અત્યારે જેમ આપણે ટીવી અને મોબાઈલ છે એમ ત્યારે કોઈ પણ સંદેશો હોય, કોઈ સમાચાર હોય તો એ રેડિયોમાંથી પ્રસારિત કરવામાં આવતા હતા. જ્યારે સુભાષચંદ્ર બોઝ બર્લિન પહોંચે છે ત્યારે એક રેડિયો ઉપરથી ભાષણ આપતા હોય છે, પ્રવચન આપે છે, ત્યારે અંગ્રેજ સરકાર ચોંકી ઉઠે છે કે ખરેખર એ તો એમના ઘરમાં નજરકેદ છે, તો આ બર્લિન કેવી રીતે પહોંચે? અને અંગ્રેજ સરકાર છે તેમને એ ત્યાંથી એમનો ચકમા દઈને જે ભાગી ગયા હોય છે એને અજાણ હોય છે. હવે એ બર્લિન જ્યારે સુભાષચંદ્ર બોઝ પ્રવચન આપતા હોય છે ત્યાંથી આગળ થઈ અને જાવા અને સુમાત્રા આ બંને જગ્યાએ થઈ અને ત્યાં પણ આ એક બે ટાપુ છે ત્યાં પણ આ યુદ્ધ વિરોધી પ્રચાર અને પ્રસાર કરવા માટે ત્યાં પહોંચી જાય છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ સુભાષચંદ્ર બોઝની કે આઝાદ હિંદ ફૌજના સુકાની પદે એટલે કે એમણે જે આઝાદ હિંદ ફૌજની જે રચના કરેલી એમના સુકાની પદે એટલે કે આગેવાની એમણે પોતે લીધી. એમના આગળ નેતા તરીકે એમણે આપણે જે કહી શકીએ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો જ્યારે આઝાદ હિંદ ફૌજના સુકાની પદે સુભાષચંદ્ર બોઝ પોતાને આગળ આગેવાન તરીકે આવે છે, સંભાળે છે ફૌજના, ત્યારે એમને નેતાજી એવું ગુલામનું નામ આપવામાં આવે છે. હવે એમાં આગળ આપણે વાત કરીએ બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહન સિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરેલી હતી. જાપાન સરકાર રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતા મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિંદ ફૌજનું ભાવિ થોડા સમય માટે તો અનિશ્ચિત બની ગયું. એટલે કે હવે આ આઝાદ હિંદ ફૌજ કદાચ રહેશે કે નહીં એવું ત્યારે એક કહી શકીએ કે નિશ્ચિત નહોતું કે હવે આ સુભાષચંદ્ર બોઝ વગર એમને રાજીનામું આપી દીધું તો હવે કેમ કે આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ કોણ સંભાળશે? એટલે એનું ભાવિ થોડા માટે ખતરામાં પડી ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિ એટલે કે બધાની સંમતિ લઈ અને 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે ફરીથી સુભાષચંદ્ર બોઝની વરણી કરવામાં આવે છે. સર્વસત્તા એમને સુપ્રત કરવામાં આવે છે. સુપ્રત એટલે કે સોંપવું. હવે આઝાદ હિંદ ફૌજની બધી જ જે સત્તા છે એ સુભાષચંદ્ર બોઝને સોંપવામાં આવે છે. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ સંભાળ્યું હતું અને તેમને જે આપણે આગળ વાત કરીએ નેતાજીનું જે ગુલામનું નામ છે એ આ જ્યારે સુકાની પદ સંભાળે છે આઝાદ હિંદ ફૌજનું ત્યારે જ એમને નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવેલું છે. નેતાજી એક સૂત્ર આપેલું ચલો દિલ્હી એટલે કે દિલ્હી જઈ અને આપણે આપણા સ્વરાજ્યની જે માંગણી છે, સ્વરાજ્યની જે લડત છે એ આપણે દિલ્હીથી શરૂ કરવાની છે. અને તેમણે જૈનનો મંત્ર આપેલો એટલે કે આપણે આપણા હિન્દુસ્તાન, આપણા હિંદને આપણે જીતવું છે. તેમણે દક્ષિણ અને પૂર્વના એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વ બલિદાનની આપવાની માંગણી કરી. જ્યારે સુભાષચંદ્ર બોઝ અંગ્રેજોના હાથમાંથી છટકી અને વિદેશમાં જાય છે તો વિદેશમાં પણ જેટલા આપણા ભારતીયો રહેતા હોય છે એમની પાસે પણ ત્યાંથી પણ એ જ માને છે કે આપણે આપણા દેશને આઝાદ અપાવવો છે. કોઈ પણ રીતે આપણા બધી જ વસ્તુ સર્વસ્વનું બલિદાન આપીને પણ આપણે આપણા દેશને મુક્ત કરાવવો છે. સુભાષચંદ્ર બોઝે એક સૂત્ર આપેલું, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. એટલે કે આપણે આપણા દેશને આઝાદી અપાવવા માટે જો તમે મને તમારું ખૂન એટલે કે લોહી આપો તો આપણે આપણો દેશ આઝાદ કરાવી શકીશું. એટલે કે જાનની બલિદાન આપીને પણ આપણે આપણા દેશને આઝાદી અપાવી છે. ત્યારબાદ આપણે આગળ વાત કરી કે તે સમયે જે અંગ્રેજ સરકાર છે હવે
હવે એને ખબર પડી ગઈ કે હવે આપણે થોડો સમય જ ભારતમાં છે, કે લાંબો સમય હવે આપણે ભારતમાં ટકી શકવાના નથી. ત્યારે જે આપણા ગાંધીજી છે, સુભાષચંદ્ર બોઝ છે, જવાહરલાલ નહેરુ છે, જે આગેવાનો હતા, એણે પોતાની એક સ્વતંત્ર સરકારની માંગણી કરી. તો તે સમયે જે અંગ્રેજ સરકાર હતા એની પાસેથી ઘણા બધા જે કહી શકાય કે કારોબારીના અને વહીવટના જે હકો હતા એ પાછા આપણે લઈ લીધા હતા. તો ત્યારે હજી આપણો દેશ પૂરી તરહ આઝાદ નહોતો અને કોઈ પણ આપણે કહી શકાય કે બંધારણ પણ હજી આપણે એનું રચ્યું નહોતું કે કઈ રીતે આપણું આખું રાષ્ટ્ર આખો દેશ ચલાવે. તો તે સમયે એક કામચલાઉ સરકારની રચના કરવામાં આવેલી. હવે આ જે કામચલાઉ સરકાર હતી એ 1943 ની અંદર ઓક્ટોબર મહિનામાં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં આ સરકારની સ્થાપના કરેલી. એને બીજા આરઝી હુકુમત એવા નામે પણ ઓળખવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકે એનો હોદ્દો સંભાળ્યો અને કામચલાઉ જે સરકાર છે એ ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. હવે ત્યારે જ્યારે 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે આ કામચલાઉ સરકાર આપણી ત્યારની હતી એ યુદ્ધ જાહેર કરે છે. ત્યારબાદ આઝાદી ફૌજની જે કામગીરી છે એના વિશેની આપણે માહિતી લઈએ તો સુભાષચંદ્ર બોઝ છે એ કામચલાઉ સરકારના વડા તો બન્યા, પણ એણે ફરીથી આઝાદી ફૌજનું સુકાની પદ પણ ફરીથી સંભાળી લીધું અને આયોજનપૂર્વક બધા જ તે સમયના જે આપણા હિન્દી સૈનિકો હતા એને એક કહી શકાય કે વ્યવસ્થિત તાલીમ આપી અને આ એક અલગ જ લશ્કરી ટુકડીની એમને સ્થાપના કરી કે એને બધા સશસ્ત્ર એને તાલીમ આપી અને જ્યારે આપણે કોઈ યુદ્ધમાં એને મોકલવા હોય તો એ ટીમ છે એની આખી ટુકડી હતી એ યુદ્ધ માટે સજ્જ હતી. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે એટલે કે આરક્કા અને ઇમ્ફાલ જે આવેલા છે એ બંને વિભાગ છે એના ઉપર ભારતે વિજય મેળવી લીધો. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે આ જે આઝાદી ફૌજ છે એને પીછેહટ કરવી પડી. ત્યારે જાન્યુઆરી માસનો સમય હોય છે એટલે ખૂબ જ ઠંડી હોય છે અને એમનો જે લશ્કરી પાસે જે અનાજ અને પાણીનો જે પુરવઠો હોય છે એ ખૂટી જાય છે. એક બાજુ ખૂબ જ ભયંકર ઠંડી હોય છે અને અનાજ અને પાણીની અછત થઈ જાય છે એટલે કે કમી થઈ જાય છે અને એના કારણે આ જે આઝાદી ફૌજ છે એને ત્યાંથી પીછેહટ કરવી પડે છે. જ્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર જાપાન ઉપર અમેરિકાએ જે અણુ બોમ્બ ફેંકેલા એના જે બે શહેરો છે હિરોશીમા અને નાગાસાકી, કારણ કે જાપાન છે એ અમેરિકાના શરણે નહોતું થયું તો અમેરિકાએ આ જાપાનના બે શહેર છે એની પર અણુ બોમ્બ ફેંકી આ બંને શહેરો એક કહી શકાય કે આંખના પલકારાની અંદર અમુક સેકન્ડની અંદર બેને આખા શહેર નાશ કર્યું. તો આ એના જે બે મોટા શહેર છે જેમ કે આપણે ભારતના જે શહેર મોટા ગણી શકીએ કે દિલ્હી છે, મુંબઈ છે, તો એની અંદર જો આપણે અણુ બોમ્બ કોઈ ફેંકે તો એની કેટલી બધી વસ્તી છે અને અમુક સેકન્ડની અંદર આટલા લાખો કરોડોની વસ્તી છે એ ખત્મ થઈ જાય. તો જાપાનના બે શહેર છે એ અમુક સેકન્ડની અંદર બે ખત્મ થઈ જાય. ત્યારે જાપાન મજબૂરીમાં આવી અને અમેરિકાના શરણે થઈ જાય છે. હવે જાપાન જ્યારે હારી જાય છે અને અમેરિકાના શરણે જાય છે તો યુદ્ધની જે પરિસ્થિતિ હોય છે એ આખી બદલાઈ જાય છે, કારણ કે તે સમયે અમેરિકાના શરણે જાપાન થવા નહોતું માંગતું, પણ આ જે પરિસ્થિતિ ઊભી થઈ એના કારણે આખા યુદ્ધની તે સમયની જે પરિસ્થિતિ હોય છે એ બદલાઈ જાય છે અને આ આઝાદી ફૌજનું જે ભાવિ હોય છે કે ભવિષ્ય હોય છે એ સાવ અનિશ્ચિત બની જાય છે અને ત્યારે જે આઝાદી ફૌજની અંદર જે લશ્કરી ટુકડી સુભાષચંદ્ર બોઝે બનાવેલી એ આખી વિખરાઈ જાય છે અને ત્યારબાદ આઝાદી ફૌજનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. તે સમયે 4000 જેટલા સૈનિકોની ખુમારી થાય છે. ખુમારી એટલે કે 4000 જેટલા સૈનિકો મૃત્યુ પામે છે અને 25000 જેટલા સૈનિકો છે એ તે સમયે કેદ પકડાય છે અને એના જ કારણે જે આઝાદ હિંદ ફૌજ સુભાષચંદ્ર બોઝે બનાવેલી એ ટુકડીનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. નેતાજીએ ત્યારે એક પ્રતિજ્ઞા લીધેલી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં અને આ જે એમની પ્રતિજ્ઞા હતી એ એમણે પોતાના છેલ્લા શ્વાસ સુધી નિભાવેલી.
એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એ ક્યારે, જ્યાં સુધી ભારત આઝાદ ન થયું ત્યાં સુધી ભારત આવેલા નહોતા. નેતાજી રંગૂન એટલે કે અત્યારનું જેને આપણે મ્યાનમાર કહી શકીએ બર્માનું, અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945 ના રોજ ફોર્મોસાના તાઇપે વિમાની મથકથી વિમાન ઉપડ્યું. વિમાનમાં તરત જ આગ લાગી અને નેતાજી સખત રીતે દાઝી ગયા અને તેઓ અવસાન પામ્યા. આ જે જાહેરાત છે એ બર્લિનની સરકાર જાહેર કરે છે, પણ આજ સુધી હજી નેતાજીનું જે અવસાન છે એ એક આપણે કહી શકીએ તો રહસ્યમય જ છે કે ખરેખર ત્યારે વિમાનની અંદર નેતાજી હતા કે નહીં. એક આપણા માટે તો આજે પણ એક સવાલ છે કે ખરેખર એમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું એ નેતાજી સુભાષચંદ્ર બોઝ જ હતા કે કોઈ અન્ય વ્યક્તિ. તો આજે આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ